કોંગ્રેસના સાંસદ ફૂલો દેવીની તબિયત લથડી હોવાની માહિતી સપાટી પર આવી છે. સંસદ સત્રના 5મા દિવસે શુક્રવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નીતાની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. ફૂલો દેવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિપક્ષ નીટ પરીક્ષામાં ગેરરીતિઓને લઈને ગૃહની અંદર વિરોધ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ રાજ્યસભામાં હોબાળા વચ્ચે ફૂલો દેવીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેઓ બેભાન થઈને પડી ગયા હતા. જોકે તરત જ અન્ય સાંસદોએ તેમની મદદે દોડી ગયા. એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ફૂલો દેવીને સંસદ સંકુલમાંથી સ્ટ્રેચર પર લઈ જતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આપની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ આગળ બેઠેલા જોવા મળ્યા હતા.